જામનગર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે વિશેષ પ્રી યોગ કાર્યક્રમ યોજાયો। ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં થીમ આધારિત પ્રી યોગ કાર્યક્રમોનું આયોજન। જામનગરમાં એરફોર્સ, નેવી, આર્મી અને પોલીસ જવાનો સાથે સામૂહિક યોગ સત્ર યોજાયું। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કાર્યક્રમમાં હાજરી આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળી હોવાનું જણાવ્યું। સૈનિકો અને સુરક્ષાકર્મીઓ સાથે યોગ કરવાનો અનોખો અવસર મળ્યો। ગુજરાત યોગ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો। મોટી સંખ્યામાં લોકો અને જવાનો ઉત્સાહભેર યોગાભ્યાસમાં જોડાયા। 21 જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને જાગૃતિનો સંદેશ અપાયો। વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષના આ સમયગાળા દરમિયાન આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે એના ભાગરૂપે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જે સમગ્ર વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ચેતનાથી ક્યાંક પ્રસ્થાપિત થયો છે, ત્યારે એના પૂર્વ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અલગ અલગ 12 જિલ્લાઓમાં અલગ અલગ થીમ સાથે પ્રી યોગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જામનગરમાં સૈનિકો સાથે, દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે સાથે જે NGOના માધ્યમથી બંધુ ભગીની આ કાર્યમાં જોડાયા છે, આ યોગમાં જોડાયા, એમનો પણ હું સવિશેષ આજની તકે આભાર માનું છું।